આજનો જે લેક્ચર છે એ છે MCQ સિરીઝ 2. આગળની MCQ સિરીઝ છે એ તમે બધા લોકોએ જોઈ લીધી હશે. જેમને પણ બાકી હોય એ જોઈ લેજો અને એનું રિવિઝન કરી દેજો. આજે આપણે MCQ સિરીઝ 2 છે એના બીજા 10 ક્વેશ્ચન છે એ જોવાના છીએ. પહેલા જોઈએ કે કપાસના પાકમાં જે ગુલાબી ઈયળ અથવા તો પિંક બોલવોર્મ આવે છે એ પિંક બોલવોર્મના આકર્ષણ અને નિયંત્રણ માટે ફેરોમોન ટ્રેપમાં કયા ચોક્કસ લ્યુર છે એ લ્યુરનો ઉપયોગ કરવામાં આવે છે. તો એમાં છે ગોસિપ્લ્યોર, એનું નામ છે એ છે ગોસિપ્લ્યોર. બાકીના જે છે એ બીજી બધી જે ઈયળો છે એના માટે છે પિંક બોલવોર્મ છે એને આપણે શું કહીએ, મતલબ એનું જે વૈજ્ઞાનિક નામ છે એ શું છે તો કે પેક્ટિનોફોરા. અહીંયા તમને લખી આપું સાઈડમાં, પેક્ટિનોફોરા just one second, પેક્ટિનોફોરા ગોસિપેલિયા. તો આ જે છે એ એનું વૈજ્ઞાનિક નામ છે અને એ જે ગોસિપેલિયા છે એ ગોસિપેલિયાના નામ ઉપરથી ગોસિપ્લ્યોર નામ છે એ રાખેલું છે. કારણ કે એ જે ઈયળ છે એ ઈયળની જે ફિમેલ છે એ ફિમેલ શું કરે છે તો એના જેવું જે હોર્મોન સિક્રેટ કરે છે જે મેલ છે એને આકર્ષણ કરવા માટે અથવા તો એને પોતાના તરફ એટ્રેક્ટ કરવા માટે, એના માટે ગોસિપ્લ્યોર ટાઈપનું કેમિકલ છે એનું સિક્રેશન થાય છે. અને એ જે ગોસિપ્લ્યોર છે એ શું છે તો કે કૃત્રિમ રીતે બનાવેલું છે કે જેથી જે મેલ એના જે છે નર છે એને આપણે આકર્ષિત કરી શકીએ અને એનો કંટ્રોલ કરી અથવા તો એનું નિયંત્રણ કરી અને ગુલાબી ઈયળ છે એનો આપણે ઉપદ્રવ ઘટાડી શકીએ. તો આ યાદ રાખજો કે ગોસિપ્લ્યોર નામની જે રીતે આપણે ફ્રૂટ ફ્લાય અથવા તો ફળ માખીની વાત કરતા હોઈએ છીએ, ફળ માખી, તો એ જે ફળ માખી છે આંબાની અંદર જે ફળ માખી આવે છે એના માટે ખાસ આપણે વાપરતા હોઈએ છીએ જે મિથાઇલ યુઝેનોલ. તો એ જે મિથાઇલ યુઝેનોલ છે એ જ પ્રકારે ગોસિપ્લ્યોર છે એ પણ એક પ્રકારની ટ્રેપ છે, ફેરોમોન ટ્રેપ કહેવાય છે એને. અને ફળ માખીની જે ટ્રેપ છે એમાં મિથાઇલ યુઝેનોલ હોય છે કે જે આપણે તુલસીમાંથી મેળવીએ છીએ, જ્યારે જે પિંક બોલવોર્મ છે એના માટે ગોસિપ્લ્યોર હોય છે. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આપણે અત્યાર સુધી ભણતા આવ્યા છે કે ટમેટાનો લાલ રંગ છે એ લાઇકોપીનના આધારિત હોય છે. ક્વેશ્ચન પૂછાતો હોય છે, આપણે ટીક પણ કરતા હોઈએ છીએ. એ પ્રકારના જે કલર માટેના કમ્પાઉન્ડ છે એના ક્વેશ્ચન પૂછાતા જ હોય છે. તો આપણને ખ્યાલ છે કે ટમેટાનો લાલ રંગ છે એ લાઇકોપીનને આધારે છે, પણ થોડુંક પેપર છે હાર્ડ થાય અને આપણને એવું પૂછે કે એ જે લાલ રંગ માટેનું રંજક દ્રવ્ય છે જે લાઇકોપીન છે એના નિર્માણ માટે અથવા તો એના શ્રેષ્ઠ નિર્માણ માટે એનું સારું એવું ઉત્પાદન થાય કે જેથી ટમેટાનો રંગ છે એ ઘાટો લાલ થાય અને એક આકર્ષક ફળ છે એ બને કે જેથી માર્કેટમાં એનું જે પ્રાઇસ છે, ભાવ છે એ આપણને સારો મળે. તો એ રીતે સારા કલરના ટમેટા, સારા એવા લાલ કલરના ટમેટા છે એનું નિર્માણ થવા માટે તાપમાન છે એ સૌથી વધુ કયું અનુકૂળ છે. તો ખાસ યાદ રાખજો કે આવા થોડા અઘરા ટાઈપના જ્યારે ક્વેશ્ચન પૂછાય તો આપણે યાદ રાખવાનું છે. ફેક્ટ બેઝ કહેવાય આ ક્વેશ્ચન, કોઈ એવો ટફ ના કહેવાય, પણ આપણે જ્યાં સુધી નથી સાંભળ્યું ત્યાં સુધી આપણને ખ્યાલ ન હોય. તો યાદ રાખજો કે આ જે ક્વેશ્ચન છે એનો કરેક્ટ આન્સર થશે 21 સેલ્સિયસ થી 24 સેલ્સિયસ. આ જે તાપમાન છે એ લાઇકોપીનના નિર્માણ માટે અથવા તો એના ફોર્મેશન માટે આઇડિયલ ટેમ્પરેચર ગણાય છે. તો અત્યાર સુધી આપણે શું યાદ રાખતા હતા, ટમેટાના લાલ રંગ માટે લાઇકોપીન જવાબદાર છે. તો એની સાથે તાપમાન છે એ પણ યાદ રાખી લેજો કે 21 થી 24 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને લાઇકોપીન જે છે રંજક દ્રવ્ય એનું નિર્માણ છે એ સારું એવું થાય છે કે જેથી ટમેટાનો કલર છે એ સારો લાલ જેવો મતલબ લાલ કલર ઘાટો આવે છે. નેક્સ્ટ જોઈએ કે ભારતીય જમીનમાં નીચેનામાંથી કયા સૂક્ષ્મ પોષક તત્વ અથવા તો માઇક્રોન્યુટ્રિયન્ટ છે એની સૌથી વધુ માત્રામાં ઉણપ જોવા મળે છે. તો લોહ તત્વ ના, એ નથી. બોરોન, મેંગેનીઝ, તો એ એક પણ નથી. કરેક્ટ આન્સર જે આપણો થશે એ છે અહીંયા ઝીંક અથવા તો જસત અથવા તો જેને આપણે જેડેન તરીકે લખીએ છીએ એ છે એ કરેક્ટ આન્સર છે. આ જ ક્વેશ્ચન બીજી રીતે પૂછાણો હોય, મતલબ કે અહીંયા ખાલી એક જ શબ્દમાં ફેરફાર કરશે. અહીંયા આપણને શું લખેલું છે, સૂક્ષ્મ પોષક તત્વ, એની જગ્યાએ મેજર અથવા તો મુખ્ય પોષક તત્વ શબ્દ મૂકી દેશે તો આપણે કરેક્ટ આન્સર શું કરવાનો થશે, તો આપણો કરેક્ટ આન્સર છે એ થશે નાઇટ્રોજન.
જન. તો આ ખાસ યાદ રાખજો કે ભારતની જમીન છે અને ગુજરાતની જમીન છે એમાં સૌથી વધારે કયા સૂક્ષ્મ પોષક તત્વોની ઉણપ છે? તો ઝીંક અથવા તો જસતની ઉણપ છે એ સૌથી વધારે છે, સૂક્ષ્મ પોષક તત્વની વાત છે. અને જો મુખ્ય પોષક તત્વનું પૂછાય કે ભારતની જમીનમાં કયું મુખ્ય તત્વ છે કે જેની ઉણપ છે, તો એ છે નાઇટ્રોજન. કારણ કે નાઇટ્રોજનનો લોસ છે એ લીચિંગથી અને વોલેટાઇઝેશન બંને રીતે વધારે થાય છે અને એના લીધેથી છોડને એની જરૂર વધારે હોય છે પણ એનો લોસ છે એ સામે વધારે થાય છે. એટલે જ આપણે નાઇટ્રોજનયુક્ત ખાતરો છે એ વધારે પ્રમાણમાં આપવા પડે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે મગફળીના પાકને સૌથી વધુ નુકસાન કરતો જે ટીક્કા રોગ છે એ ટીક્કા રોગ નીચેનામાંથી કયા સજીવ દ્વારા ફેલાય છે અથવા તો કયા સજીવ દ્વારા થાય છે? તો એનો જે કરેક્ટ આન્સર છે એ છે ફૂગ. આપણે યાદ રાખતા હોઈએ છીએ કે સર્કોસ્પોરા અથવા તો કર્કોસ્પોરા, સર્કોસ્પોરા પર્સોનાટા અને ટૂંકમાં જે સર્કોસ્પોરા અથવા તો કર્કોસ્પોરા નામની જે ફૂગ છે એની જે પ્રજાતિઓ છે એ ટીક્કા ડિઝીઝ માટે જવાબદાર હોય છે અને એના લીધેથી મગફળીનો જે ટીક્કા રોગ છે એ રોગ થતો હોય છે. તો યાદ રાખજો કે ટીક્કા રોગ છે એ કોના કારણે થાય છે? ફૂગના કારણે થાય છે. અને કઈ ફૂગ છે? કર્કોસ્પોરા પર્સોનાટા અથવા તો સર્કોસ્પોરા પર્સોનાટા. અને બીજી છે પર્સોનાટાની જગ્યાએ તમને બીજો શબ્દ આપી દે છે એ છે એરાચિડિકોલા. મગફળીનું નામ એરાચિડિસ એ રીતે જ છે અને એના નામથી જ જે સર્કોસ્પોરા, બીજું જે નામ શું છે? સર્કોસ્પોરા એરાચિડિકોલા. તો આ નામ યાદ રાખજો. બે ફૂગ છે કે જે ટીક્કા રોગ માટે જવાબદાર છે, એક સર્કોસ્પોરા પર્સોનાટા અને એક સર્કોસ્પોરા એરાચિડિકોલા. નેક્સ્ટ જોઈએ ફૂડ સેફ્ટી અને પ્રોસેસિંગના સંદર્ભમાં દૂધ છે એ દૂધને પાશ્ચરાઇઝેશન છે એ કરવામાં આવતું હોય છે, મતલબ કે એને ગરમ, અલગ અલગ તાપમાને ગરમ છે એ કરવામાં આવતું હોય છે. એની 2-3 પદ્ધતિઓ છે, એમાં 2 પદ્ધતિ ખાસ પૂછાતી હોય છે. એક છે HTST અને બીજી છે LTST. HTST એટલે શું? તો કે હાઈ ટેમ્પરેચર શોર્ટ ટાઈમ. મતલબ શું કહેવા માંગે છે? તો કે ઊંચા તાપમાને થોડા સમય માટે ગરમ કરવાનું. અને લો ટેમ્પરેચર શોર્ટ ટાઈમ, LT એટલે કે લો ટેમ્પરેચરે અથવા તો નીચા ટેમ્પરેચરે લાંબા સમય સુધી કરવાનું. તો એ જે 2 પદ્ધતિઓ છે એના ઉપરથી ક્વેશ્ચન પૂછાતા હોય છે. ખાસ યાદ રાખજો અહીંયા જે ક્વેશ્ચન છે એ શેનો પૂછાણેલો છે? HTST નો, એટલે કે હાઈ ટેમ્પરેચર શોર્ટ ટાઈમ. તો એનો કરેક્ટ આન્સર શું થશે? તો કે 72 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 15 સેકન્ડ. ટાઈમ બહુ ઓછો, મતલબ કે ખાલી 15 સેકન્ડ માટે જ આપણે એને ગરમ કરવાનું છે, એના પછી એને ઠંડુ પાડવાનું છે. તો આ જે પ્રક્રિયા છે એ હાઈ ટેમ્પરેચર શોર્ટ ટાઈમ પાશ્ચરાઇઝેશનની પદ્ધતિ છે. એની સામે લો ટેમ્પરેચર લોંગ ટાઈમની જે મેથડ છે એની અંદર 62.8 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 30 મિનિટ સુધી દૂધ છે એને ગરમ કરવાનું હોય છે. તો આ બંને મેથડના ટેમ્પરેચર છે એ ખાસ યાદ રાખજો. લો ટેમ્પરેચર લોંગ ટાઈમ અને હાઈ ટેમ્પરેચર શોર્ટ ટાઈમ. હાઈ ટેમ્પરેચર શોર્ટ ટાઈમનો અહીંયા ક્વેશ્ચન પૂછાણેલો છે કે જેનો કરેક્ટ આન્સર થશે 72 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 15 સેકન્ડ માટે દૂધને છે એ ગરમ કરવાનું છે. એના પછી રેપિડ કુલિંગ, મતલબ કે નીચા તાપમાને ઠંડુ પાડવાનું છે. અને જો આવી રીતે આપણે દૂધનું પાશ્ચરાઇઝેશન કરશું તો એનાથી શું થશે? તો કે દૂધ છે એ લાંબા સમય સુધી આપણે સંગ્રહી શકશું, એ ઝડપથી બગડી નહીં જાય. નેક્સ્ટ ક્વેશ્ચન છે ટપક સિંચાઈ પદ્ધતિ છે એ ટપક સિંચાઈ પદ્ધતિમાં પાણીના ઉપયોગની કાર્યક્ષમતા, એટલે એનો મતલબ શું થાય? ઇંગ્લિશમાં આપણે જેને વોટર યુઝ ઇફિશિયન્સી કહીએ છીએ, વોટર યુઝ ઇફિશિયન્સી. તો જે ટપક સિંચાઈ પદ્ધતિ છે અથવા તો જે ડ્રીપ ઇરિગેશન આપણે જેને કહીએ છીએ, ડ્રીપ ઇરિગેશન. તો આ જે ડ્રીપ ઇરિગેશન છે એ ડ્રીપ ઇરિગેશન પદ્ધતિમાં પાણીના ઉપયોગની કાર્યક્ષમતા છે એ કેટલા ટકા હોય છે? તો આ ટકાવારી છે એ પણ ખાસ પૂછાતી હોય છે. અને જે રીતે આપણે એગ્રી આસિસ્ટન્ટની એક્ઝામમાં જોયું, બીજી પણ ઘણી બધી એક્ઝામોમાં ક્વેશ્ચન પૂછાય છે. તો જે મોડર્ન પદ્ધતિઓ છે એના બેઝ ક્વેશ્ચન છે એ આવતા જ હોય છે. ટૂંકમાં સિંચાઈની પદ્ધતિઓનો ટોપિક છે એ દરેક એક્ઝામમાં પૂછાતો હોય છે. એના બેઝ ઉપરથી અહીંયા યાદ રાખવાનું છે આપણે શું? તો કે ટપક સિંચાઈ છે, જે ડ્રીપ ઇરિગેશન છે, એની વોટર યુઝ ઇફિશિયન્સી અથવા તો પાણીના ઉપયોગની જે કાર્યક્ષમતા છે એ કેટલી છે, એની ટકાવારી છે એ આપણે યાદ રાખવાની છે.
તો 50 થી 60%, 70 થી 80%, 90 થી 95% કે 30 થી 40%? 30 થી 40% તો હોય જ ના શકે, કારણ કે એ તો સરફેસ ની જે પત્તીઓ છે અથવા તો જેને આપણે સપાટીના પિયત કહીએ છીએ એનાથી પણ ઓછી થઈ ગઈ. સપાટીના જે પિયતની પદ્ધતિઓ છે એની જે ઇફિશિયન્સી છે એ 50 થી 60% ની વચ્ચે હોય છે. સાથે સાથે જે ફુવારા પત્તી છે એ ફુવારા પત્તીની પણ વોટર યુઝ ઇફિશિયન્સી છે એ 50% આજુબાજુ જ હોય છે, કારણ કે એની જે વોટર યુઝ ઇફિશિયન્સી છે અથવા તો પાણી ઉપયોગ થવાની ક્ષમતા છે એ ઓછી છે. જ્યારે ડ્રીપ ઇરિગેશન છે, ટપક સિંચાઈ છે, એની વોટર યુઝ ઇફિશિયન્સી છે એ 90 થી 95% જેટલી છે. સૌથી વધારે જો પાણીનો ઉપયોગ કરવાની કાર્યક્ષમતા કોઈ પદ્ધતિની હોય તો એ છે ટપક સિંચાઈ પદ્ધતિ. આ FAO ના ડેટા છે, મારા ડેટા નથી, એટલે યાદ રાખજો કે મેડમ તો ખોટું ભણાવે છે એવું નથી. FAO ની વેબસાઇટ છે ત્યાં પણ તમે જોઈ શકશો. તો જે ટપક, કારણ કે ઘણા લોકોને એવું થાય કે બેન 50% ફુવારાની ન હોય તો ફુવારા પત્તી કોઈ અપનાવે જ નહીં, પણ ના, એ વાત સાચી છે, કારણ કે ફુવારા પત્તી છે એનાથી પાણીનું વ્યય છે એ વધારે થતો હોય છે, અને ટપક સિંચાઈ પદ્ધતિ છે એની કાર્યક્ષમતા છે એ 90 થી 95% આસપાસ હોય છે. તો આ ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ખેતીના વપરાતા જે ખાતરો છે એ ખાતરોના સંદર્ભમાં CAN અથવા તો કેન વિશે કયું વિધાન છે એ સૌથી યોગ્ય છે? કેન એટલે શું? તો કે કેલ્શિયમ અમોનિયમ નાઇટ્રેટ. અહીંયા લખી આપું, કેલ્શિયમ અમોનિયમ નાઇટ્રેટ. તો આ જે કેલ્શિયમ અમોનિયમ નાઇટ્રેટ છે એના માટે નીચેનામાંથી કયું વિધાન છે એ સૌથી વધારે યોગ્ય છે? પેલું છે કે નાઇટ્રોજન છે એ 46% ધરાવતું ખાતર છે અને એસિડિક ખાતર છે. તો આ તદ્દન ખોટું છે. કેન ખાતર છે, કેલ્શિયમ અમોનિયમ નાઇટ્રેટ છે, એની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ છે એ 46% હોતું નથી. એના પછી છે કે માત્ર કેલ્શિયમ છે એ પૂરો પાડે છે, નાઇટ્રોજન નથી હોતો. તો એ વાત પણ ખોટી છે, કારણ કે આપણે નામમાં જ કહીએ છીએ કે નાઇટ્રેટ અવેલેબલ છે, એમોનિયમ નાઇટ્રેટ છે, તો મતલબ કે એમોનિયા અને નાઇટ્રેટ બંને સ્વરૂપનો નાઇટ્રોજન એમાં હશે. નેક્સ્ટ છે કે તે 25 થી 26% નાઇટ્રોજન ધરાવતું તટસ્થ ખાતર છે કે જેને કિસાન ખાતર અથવા તો કિસાન ખાદ પણ કહેવામાં આવે છે. તો આ જે વિધાન છે એ એકદમ સાચું છે, કરેક્ટ આન્સર છે આપણો. એના પછી છે કે જમીનમાં ખૂબ જ બેઝિક અથવા તો આલ્કલાઇન અસર ઊભી કરે છે. તો ના, એ વાત ખોટી છે, કારણ કે કેલ્શિયમ અમોનિયમ નાઇટ્રેટ છે એ તટસ્થ પ્રકારનું ખાતર છે અથવા તો ન્યુટ્રલ પીએચ ધરાવતું ખાતર છે. એનાથી એસિડિટી કે બેઝિસિટી છે એ જમીનની અંદર વધતી નથી. તો આ ખાસ યાદ રાખજો. અને હા, કેન બે પ્રકારના હોય છે, કે એક જે કેન હોય છે એમાં 25% નાઇટ્રોજન હોય છે, બીજું હોય છે એમાં 46. મતલબ કે બંને પ્રકાર છે, બંને રીતે છે એ અવેલેબલ છે. એટલે આપણો જે કરેક્ટ આન્સર છે એ ઓપ્શન સી થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે C4, આપણે અલગ અલગ પ્રકાર જોતા હોઈએ છીએ કે C3 પ્લાન્ટ, C4 પ્લાન્ટ, કેમ પ્લાન્ટ અથવા તો તો આજે C3 C4 કેમ પ્લાન્ટ છે કે ક્રેસ્યુલેશન એસિડ મેટાબોલિઝમ, તો એ 3 પ્રકારે અલગ અલગ છોડનું વર્ગીકરણ છે એ થતું હોય છે. તો એમાં C3, C4 અને કેમ, એમાં આપણને અહીંયા જે ક્વેશ્ચન પૂછેલો છે એ C4 ની વાત છે કે C4 છોડ છે એનું પ્રકાશ સંશ્લેષણની જે ક્ષમતા છે એ C3 કરતા વધારે કેમ હોય છે? એના પાછળનું કારણ શું છે? પેલું છે કે કારણ કે તેમાં કર્ણરંધ્રો છે એ રાત્રે ખુલે છે. ના, એ વસ્તુ નથી. એમાં ક્લોરોફિલનું પ્રમાણ છે એ બમણું હોય છે, એ પણ નથી, કારણ કે ક્લોરોફિલનું પ્રમાણ તો છે એ બધા પાકોમાં સરખું જ હોય છે, મતલબ કે એના જે લીફ છે એના ઉપર ડિપેન્ડ હોય છે. એના પછી છે કે કારણ કે તેમાં છાંયડામાં જ સારી રીતે, મતલબ એ છોડ છે એ છાંયડામાં જ સારી રીતે ઉગે છે. તો ના, એ પણ કરેક્ટ આન્સર નથી. એના પાછળની જે ફિઝિયોલોજી છે અથવા તો એનું જે દેહ ધાર્મિક ક્રિયા છે એ કઈ છે? તો એ છે કે એના જે પાન છે C4 છોડના, એ C4 છોડના જે પાન છે એની અંદર એક ક્રેન્જ એનાટોમી નામની રચના છે એ થયેલી હોય છે, અને એની અંદર આવેલા હોય છે બંડલ શીથ શેલ અથવા તો કોષ, જેને આપણે કહીએ છીએ. આ કોષોનું કામ શું છે? તો કે એ જે CO2 છે એનું સંકેન્દ્રણ અથવા તો એની સાંદ્રતા છે એમાં વધારો કરે છે. અને CO2 ની સાંદ્રતા વધશે તો ડેફિનેટલી શું વધશે? તો કે ફોટોસિન્થેસિસ વધશે. એની સામે જો ઓક્સિજન છે, O2 છે, એની સાંદ્રતા વધે તો શું વધે? ફોટો રેસ્પિરેશન. તો ઓક્સિજનની સાંદ્રતા છે એ C3 છોડોની અંદર વધારે થતી હોય છે, અને એના લીધેથી ફોટો રેસ્પિરેશન છે એ થઈ જતું હોય છે, અને પ્રકાશ સંશ્લેષણ છે એ ઓછું જોવા મળે છે. તો અહીંયા આપણો ક્વેશ્ચન છે એ C4 નો છે કે C4 ની અંદર શું કામ પ્રકાશ સંશ્લેષણ વધારે થાય છે? તો એના પાછળ જે જવાબદાર દેહ ધર્મ વિદ્યા છે અથવા તો જે ફિઝિયોલોજીકલ પેરામીટર છે એ છે ક્રેન્ઝ એનાટોમી, કે ક્રેન્ઝ એનાટોમીના કારણે એના જે બંડલ શીથ સેલ છે અથવા તો બંડલ શીથ કોષો છે
એ કોષો CO2 નું પ્રમાણ છે એ જાળવી રાખે છે અને એના લીધે ફોટોસિન્થેસિસ છે એ વધારે થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે એ છે CN રેશિયો બાબતનો. લ્યુકાસ અને વેન ડેમ એ બે વૈજ્ઞાનિકો છે, એના મત આધારે જે CN રેશિયો અથવા તો કાર્બન નાઇટ્રોજન રેશિયો છે એ દરેક એક્ઝામિનર નો ફેવરિટ છે. તમે જે પણ બોર્ડના પેપર જુઓ એમાં કાર્બન નાઇટ્રોજન નો રેશિયો છે એનો ક્વેશ્ચન હોય જ છે. એટલે જનરલી ઈઝી ક્વેશ્ચન પૂછાતો હોય છે કે CN રેશિયો શું છે. અમુક વખતે એનું જે ઓર્ગેનિક મેટરનું ડિકમ્પોઝિશન છે અથવા તો એનું જે વિઘટન છે એના સંબંધિત ક્વેશ્ચન પૂછાતો હોય છે. અહીંયા આપણને જે ક્વેશ્ચન છે એ થોડો અઘરા લેવલનો છે, કારણ કે અમુક લોકોને તો ખબર જ નહીં હોય કે લુકાસ ને વેન ડેમ કોણ છે. તો જે જમીનનો CN રેશિયો છે, આમ જે ફિઝિયોલોજીનો CN રેશિયો છે એ અલગ વૈજ્ઞાનિકોએ આપેલો છે, પણ જે જમીન સંબંધિત CN રેશિયો છે, કાર્બન નાઇટ્રોજનનો જે રેશિયો છે કે જે વિઘટન માટે ઉપયોગી છે અથવા તો એની જે સમજ છે એ વિઘટનમાં કામ લાગે છે, એ જે CN રેશિયો છે એ આપનાર વૈજ્ઞાનિકો લ્યુકાસ અને વેન ડેમ છે. તમને ક્વેશ્ચન એવો પૂછે કે જમીન વિજ્ઞાનના સંદર્ભમાં CN રેશિયો છે એ કોણે આપેલો છે, તો યાદ રાખજો કે લુકાસ અને વેન ડેમે આપેલો છે. બધે તમને ક્વેશ્ચનો એવા તો જોવા મળશે કે ઓર્ગેનિક મેટરનો CN રેશિયો કેટલો હોય ને સૌથી વધુ CN રેશિયો કોનો હોય, 100:10 400:1 હોય છે. ઓર્ગેનિક મેટરનો 10:1 હોય છે. તો એ પ્રકારે તો તમને ક્વેશ્ચન મળી રહેશે, પણ અહીંયા જે છે એ શું છે તો કે CN રેશિયો આપ્યો જ કોણે છે, તો એ છે લ્યુકાસ અને વેન ડેમે. અને એમણે છે એ અલગ અલગ પેરામીટર છે નક્કી કરેલા છે કે જો આટલું થી આટલું CN રેશિયો હોય તો આ પ્રકારે વિઘટન થશે, આટલું થી આટલું CN રેશિયો હોય તો આ પ્રકારે વિઘટન થશે. તો અહીંયા જે ક્વેશ્ચન છે આપણને એ જ પૂછેલો છે કે CN રેશિયો છે એ જો 30:1 થી પણ વધારે હોય તો કઈ પ્રક્રિયા પ્રબળ બને છે. તો અહીંયા આપણો જે કરેક્ટ આન્સર છે એ છે નાઇટ્રોજન ઇમોબિલાઇઝેશન, મિનરલાઇઝેશન, એ જે બધી ફિનોમિના છે, નાઇટ્રિફિકેશન કોને કહેવાય, ડીનાઇટ્રિફિકેશન કોને કહેવાય, એ મોસ્ટ IMP છે, એક્ઝામોમાં વારંવાર પૂછાય છે. આપણો અહીંયા કરેક્ટ આન્સર છે નાઇટ્રોજન ઇમોબિલાઇઝેશન. નાઇટ્રોજન ઇમોબિલાઇઝેશનમાં શું થાય છે તો કે જે જમીનની અંદર જે લભ્ય અથવા તો જે દ્રાવ્ય સ્વરૂપનું જે નાઇટ્રોજન છે એ માઇક્રો ઓર્ગેનિઝમ અથવા તો જે સૂક્ષ્મ જીવાણુઓ છે એ એબ્ઝોર્બ કરી લે છે, એ પોતે ઉપયોગ કરી લે છે અને એના શરીરની અંદર અથવા તો એના બોડીની અંદર ફિક્સ કરી દે છે. એટલે શું થયું તો કે એ ફિક્સ થઈ ગયો, હવે એ મોબાઈલ નહીં થઈ શકે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ નહીં શકે, અથવા તો એ જમીનમાં દ્રવ્ય થઈ અને છોડ છે એના માટે ઉપલબ્ધ નહીં થઈ શકે, તો એને આપણે શું કહીએ છીએ, ઇમોબિલાઇઝેશન. તો જ્યારે પણ CN રેશિયો અથવા તો કાર્બન નાઇટ્રોજનનો રેશિયો છે એ 30:1 થી વધારે હોય તો ત્યારે નાઇટ્રોજનનું ઇમોબિલાઇઝેશન છે એ થતું હોય છે. ઓકે, તો આટલા જે ક્વેશ્ચન છે એ આપણે અહીંયા રાખીએ છીએ. જે લોકો રેગ્યુલર જોડાયેલા છે એમને તો ખ્યાલ હશે કે આપણે જે ગ્રામ સાગર ટીમ છે એના દ્વારા ગ્રામ સેવકનો ફૂલ કોર્સ છે એ ચાલુ છે. જે લોકો નવા છે એમના માટે કે આપણે ગ્રામ સેવકની લાઈવ બેચ ચાલુ છે, લાઈવ પ્લસ રેકોર્ડેડ છે, એટલે કે લાઈવ લેક્ચર ચાલુ છે. જો તમે લાઈવ ન જોઈ શકો તો રેકોર્ડેડ પણ અવેલેબલ છે, સાથે એની ટોપિક વાઇઝ ટેસ્ટ ને એ બધી વસ્તુ પણ તમને મળશે, મોક ટેસ્ટ છે એ પણ મળશે, બાકીના સબ્જેક્ટ છે એ પણ આપણે કવર કરાવીએ છીએ. જો કઈ વધારે તમને કન્ફ્યુઝન હોય તો 6355221753 ઉપર કોન્ટેક્ટ કરી લેજો. સાથે પ્લે સ્ટોર ઉપર આપણી જ્ઞાનસાગર નામની એપ્લિકેશન છે, ત્યાંથી પણ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને કોર્સ છે એની ઇન્ફોર્મેશન અને કોર્સ જોઈ શકો છો. આ સિવાય ઘણા બધા સ્ટુડન્ટ છે એ પાસ આઉટ છે, એ આપણે આગળના લેક્ચરમાં પણ ચર્ચા કરેલી છે. તો જો તમને આવી રીતે વિડીયો છે એ સારા લાગતા હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો અને તમારા મિત્રો વર્તુળમાં શેર કરજો કે જેથી એ લોકોને પણ કંઈક નવું અને પરીક્ષાલક્ષી ઇન્ફોર્મેશન છે એ મળતી રહે. તો તમે બધા આ રીતે સહયોગ કરી અને મને સહયોગ કરજો, સપોર્ટ કરજો કે જેથી હું વધારે ને વધારે આ પ્રકારે MCQ સિરીઝ છે એ લઈ શકું. ઓકે, તો થેન્ક્સ બધાને, થેન્ક્સ ફોર વોચિંગ. આજનો જે વિડીયો છે અહીંયા આપણે પૂરો કરીએ છીએ.